કેટલા કાથણા બનાવો તમે તો? એટલા મોરી નહીં ખા ને એટલા આ મોરવાના છે. ત્યાં આના કયા આથણા નાખવાના છે તમારે? ઓલા રાયતી વાળા? કોરાના નહીં, રાયતી વાળા બફાઈ જાય. રાયતી વાળા બાફી નહીં ખા. બાફી નાખ્યા. રાયતી વાળા બાફી નહીં ખા ને આને છે ને ઓલા મીઠા વાળા પાણીમાં ન કરે. ઓલા એટલા ખાઈ ઈ આ બધી મીઠા વાળા જ કરવાના છે. આ લીમડા એમને નાખ દેવાના છે. અટાણે તો બધાયને આથાણાની સીઝન છે. તે અટાણે તો કેરીના આથાણા ને ગુંદાના આથાણા ને બોરાના ને બધીના. એટલે પેલા છે ને આ બોરાના નાખી દઈએ ને પછી છે ને કેરી આંબી ને ખાટી આંબો છે ને એમાંથી આંબી લેવું પછી એ ખાટી આંબા આ એટલા બોરા તો આપણા હટવા નથી બનાવતા. આપણે હાટુ બે બરણી ભરી લીધી. બે બરણી ભરી લીધી. આ ઓલા આ છે ને પ્રદીપને બહુ ભાવે ને એટલે પ્રદીપ હાટુ બને. ગુંદા નાના છે એવું નથી લાગતું હજી? ઈ નાના હોય ને તો બગડે નહીં, બાકી ઓલા છે ને બગડી જાય. અને નાના ગુંદા હોય એટલે બગડે. કદાચ માર પે બગડી ગયા હોય તો એટલે માથી કે એમ બોલો એક રોપ છે ને ઈ બાફેલાનો કર્યો. આ એક ટોપ બાફેલાનો છે. આના બાફેલા બનાવવાના. તમે પણ સાચા બધી આથણા બનાવી નાખ્યા. એટલા બધી ગુંદા તમે તો સાચા બધી પાડી લીધા. તગાર બે તગારા તો વાં પડ્યા ને. બે તગારા અહીંયા છે. ખાલી પાણી રીતે નીકળી જાય ને તો એમ કે અસલ ના થઈ જાય. જો આમાં જો નીકળ્યો ને આમ હા એટલું બધું કસ્ત્ર નીકળે. હા તો પછી રસોટું નીકળી જાય. હા આખું વરસ ખાવ. આપણે ઓલું આખું મીઠું છે એ નાખવાનું. ઝીણું મીઠું નહીં મીઠું છે ને એ નાખવાનું. ઝીણું મીઠું નાખીને તો બગડી જાય, કારા કારા થઈ જાય. ઝીણું મીઠાઈ કારા કારા ન થાય. કોઈ હારા ન લાગે, બગડી જાય. એટલે આ મીઠું નાખવાનું છે આપણે. મોટું છે તમારે બધાને ખાવાય જાય છે. અમારી બોલીએ નહીં જો બોરાનો છે ને કમ્પ્લીટ કરી નાખ્યો છે. અને આથણું નાખવા ટાણે બોલાય નહીં. આથણું નાખવા ટાણે બોલીએ ને તો બગડી જાય. બગડી જાય એવી રીતના પણ હોય. હા તો બોલવાનું નહીં ને બોલાવી નાનું આથણું નાખી દેવાનું બોરાનો મસાલો. જેટલા માગે એટલે નહીં ઈ માં નાખશે, હું નહીં. તો હવે આ રીતના જો ભરી દીધા છે. પેલા તો ઓલે ગોળીઓમાં નાખતા, પણ અત્યારે જો આમાં મિક્સ કરી અને આમાં નાખવાના છે. પેલા કિરણ ગોળીઓમાં નાખતા ને આપણે. હા પેલા છે ને ગોળીમાં નાખતા. પટણવાળી નળવાળી ગોળી આવે કે ને એટલે ઈ માં બાકીને પછી એની માથે પાણા મૂકવાના. આમાં અંદર હાલો આપણે આથણા નાખી દીધા છે. અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો મિત્રો.